દિલીપભાઈ, અત્યારના જમાનામાં યોગા એક ફેશન વર્ક થઈ ગયો છે, પણ આપણે જોઈએ તો આપણે બહુ જૂની પ્રથા છે યોગની, એનું જ એક ઉપદેશ આપશો? ચોક્કસ. અચ્છા, યોગ શબ્દ સંસ્કૃત શબ્દ યુજમાંથી નીકળેલો છે. યુજ કહે છે કે તમે કોઈક સાથે જોડાઈ જાઓ. અને ઇંગ્લિશ શબ્દ યોગ ઇઝ કમ ફ્રોમ વર્ડ યોગ, મીન્સ જોઈનિંગ અપ, કોઈક સાથે સંબંધ બાંધો. હવે કોની સાથે સંબંધ બાંધવો આપણે? સૌથી શ્રેષ્ઠ સંબંધ કયો, સૌથી ઊંડો સંબંધ કયો કહેવાય? તો કે સાચો સંબંધ સૌથી તમારા પોતાની સાથે બાંધવાનો છે. તમારા સાચા સ્વરૂપ સાથે સંબંધ બાંધો, એનો અર્થ યોગ. હવે યોગ શબ્દ ઓફકોર્સ બહુ યુઝ થાય છે, પશ્ચિમમાં તો બહુ જ યુઝ થાય છે. એ લોકો લઈ લેવાની તૈયારી કરે છે, કોપીરાઇટ કરવાની તૈયારી કરે છે. આપણે કે લઈ જાઓ ભાઈ મારા બાપ. હવે યોગમાં છે ને બે છે. પહેલાં હઠયોગ છે. હઠયોગ એટલે છે ને તમે શારીરિક કસરતો કરો કે જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે, તમારી હેલ્થ સારી રહે. એટલે ચોક્કસપણે સારી વસ્તુ છે, કારણ કે આપણું હેલ્થ નબળી હોય તો બધું અટકી જવાનું નથી, કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. એટલે હંમેશા હેલ્થનું તો ધ્યાન રાખવું પડે. એટલે હઠયોગ ઇઝ ફોકસિંગ ઓન આપણે પોતાના શરીરના સ્વાસ્થ્ય માટે બનાવેલું છે. સારી વસ્તુ છે. પણ એની પાછળ જે ઊંડો અર્થ થાય છે એ કહે છે કે તમે તમારા સાચા સ્વરૂપ સાથે જોડાઈ જાઓ. હવે આપણું સાચું સ્વરૂપ આપણે સાંભળવું છે, પણ આ બધું શું છે? એટલે આપણે છે ને, જો એક જ એવો ધર્મ છે જે બધાને માનવજાતને કે જો ભાઈ તું ઈશ્વરમાં ન માનતો, હું તને એક એક્સપેરિમેન્ટ આપું છું, તો આ એક્સપેરિમેન્ટ કર, અને જો તું ફેલ થા તો તું કહેજે કે છે ને આ બધી વસ્તુ હવાઈ છે, આ વસ્તુમાં કંઈ માનતો નથી. ઈશ્વરનો તારે અનુભવ કરો, તને એક એક્સપેરિમેન્ટ આપીએ છીએ. રીતસર આપણા ધર્મએ રીતસર ચેલેન્જ મૂકેલી છે. તો એક્સપેરિમેન્ટ નામ યોગ, રાજયોગ. એ કહે છે, હું તને કહે છે કે જો તું આ પ્રથા અપનાવ તારા જીવનમાં અને તને સાક્ષાત્કાર ન થાય તો તમને આવીને કહેજે, પણ અપનાવ તો ખરા, જો તો ખરા. એટલે આનું નામ રાજયોગ, સાચો યોગ, કે ને રોયલ પંથ, પાથવે ટુ ફાઇન્ડ યોર ટ્રુ નેચર, તમારું સાચું સ્વરૂપ કેમ ઓળખવું. એટલે રાજયોગ બહુ અઘરો છે, અને બહુ અમુક જ માણસો એમાં ખરેખર સક્સેસફુલ થઈ શકે છે. અમુક જ માણસો કરી શકે છે, કારણ કે અઘરું છે બહુ. અને સૌથી પહેલાં એમ કે તમે તમારું રોજિંદું જીવન છે એ તમે નિયમમાં લઈ આવો, કંટ્રોલમાં લઈ આવો. અને રોજિંદા જીવનને કંટ્રોલમાં લેવા માટે કે તમે યમ અને નિયમનું પાલન કરો. યમ કે ઇમ્પોર્ટન્ટ સત્ય, અહિંસા, અસ્થય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, તમે આનું પાલન કરો. સીધા આપણા યંગસ્ટરો બધા ભાગી જવાના. બ્રહ્મચર્યનું નામ પડે બધા ભાગી જાય. પછી કે તમે નિયમ કરો, મીન્સ અમુક ઓબ્ઝર્વન્સ તમારા રોજિંદા જીવનમાં અપનાવો. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, આ બધા સુંદર બીજા વિચારો છે. તમે તમારા રોજિંદા જીવનમાં અપનાવો એટલે તમારું મન જરા શાંત થશે, જરાક તમારા ઉપર મન ઉપર કાબુ આવશે. પછી તમે ખરેખર આંખ મીચી અને તમે ધ્યાનમાં બેસી શકશો અને તમારું સાચું સ્વરૂપ શું એનો અનુભવ વાતો નહીં, અનુભવ કરી શકશો. એટલે આ સાચા અર્થમાં યોગ છે. સૌથી પહેલાં કે તમારું રોજિંદું જીવન કાબૂમાં આવવું જોઈએ. અને આપણું રોજિંદું જીવન એટલું ખરાબ છે કે આપણે કાબૂમાં હોતું જ નથી. તમે જેવા આંખ મીચીને બેસો, ટ્રાય કરો, 1 મિનિટનું શાંત રહો, કાંઈ નહીં, વિચાર ના આવવા જોઈએ મને, ટ્રાય કરો, નહીં રહીએ. 1 મિનિટનો તાકાત નથી કોઈની, કારણ કે વિચાર આવે તમને ફટકારશે. એક વિચાર બંધ થાય તો બીજા 3 વિચાર શરૂ થઈ જશે. ત્યાં કે આ શું માંડ્યું છે? તમને ફર્સ્ટ ટાઈમ આંખ મળજો ત્યારે ખબર પડે કે તમારું મન કેટલી ખરાબ અસર કે કેવી ખરાબ અવસ્થામાં છે. એટલે યોગનો અર્થ કે મનને તમે સ્થિર રાખો, મનને સ્થિર રાખો. દેશો રાજયોગમાં પતંજલિ કહે છે સ્થિત વૃત્તિ નિરોધ. તમારા મનને તો માત્ર સ્થિર રાખો, જો શું થાય છે, જાદુ થશે. તમારું મન એક ક્ષણ માટે પણ જો સ્થિર થશે ને તો તમને અનુભવ થશે કે આ સૃષ્ટિની પાછળ શું ચાલી રહ્યું છે, તમે કોણ છો ને આ સૃષ્ટિ શું છે. તમારે બનાવી નહીં કાઢવું પડે, તમને સાક્ષાત્કાર થશે. તમને ખબર પડશે કે તમે કોણ છો અને આ સૃષ્ટિ શું છે. પહેલી વાર તમે ફર્સ્ટ ટાઈમ સાચો અનુભવ કરશો તમારું સાચું સ્વરૂપ શું છે. એટલે ખાલી મનને સ્થિર રાખવાની વાત કરી, પણ મનને સ્થિર રાખવા માટે એક નહીં પણ ઘણા જન્મો સુધી મહેનત કરવી પડે. કીધું બહુ જ અઘરું છે, બહુ જ અમુક જ બાજુ એ કહું તમને જરાક વોર્નિંગ આપું. મોસ્ટલી બધા યોગના જે ક્લાસીસ ચલાવે છે ને એમાં તમને કહું છું, અત્યારથી કહી દઉં છું, 99% ઢોંગી છે. ઢોંગી એ તમને કહેશે અમારી સીડી લઈ લે અને આ સીડી વગાડજે અને માથા ઉપર એક છે ને રેશમની શાલ રાખજે અને બેસજે. તમને ખાસ વેચીએ છીએ એના ઉપર બેસવાનું, તારે ચટાઈ ઉપર બેસવાનું, અમે તેને વેચશું એ $99 અને એ તો એના પર બેસ અને સીડી મૂવ, આંખ મીચીને હવે ઓમ કરે. થોડી એમાં તું ધીરે ધીરે ઉડવા માંડીશ. તું જો તું આની અસર જો યોગની તો ઉડીશ. એક જ વસ્તુ ઉડવાની છે અને આ પૈસા ઉડવાના છે ભાઈને, બીજું કાંઈ નથી ઉડવાનું. એટલે 99% છે ને સાવ જ ઉઠા ભણાવે છે. આપણને ઉઠા ભણાવે છે. યોગના નામે જે
ચાલી રહ્યું છે બધે પશ્ચિમમાં અને પૂર્વમાં બેયમાં, એના પર ખાસ ધ્યાન રાખજો. ખરેખર રાજ્યો કહેવાને ખરેખર લાયક છે ને બહુ જ અઘરા માણસો છે, બહુ જ સ્પેશિયલ માણસો છે જે કે અમે રાજ્યોમાં સક્સેસફુલ છે, અમને ખબર છે અમે શું બોલી રહ્યા છે. અને રાજ્યો તમે જો ખરેખર જો આ નિયમમાં લઈ આવી શકો તમારું રોજિંદુ જીવન, અને એના 8 અંગ છે, અષ્ટાંગ કહેવાય, આ બધા જરૂરના છે. પણ તમે જો ખરેખર જો મહેનત કરો અને તમારા ઉપર આ પ્રેક્ટિસ કરો, તમારા પોતે એક્સપેરિમેન્ટ કરો તમારા ઉપર, અને તમે સક્સેસફુલ ન થાવ, તમે કહી શકો કે પતંજલિ તારા યોગ સૂત્ર નબળા છે. હું તમને કહું છું કે આ વસ્તુ સાચી છે, અને તમે ખરેખર અનુભવ કરી શકો કે તમારું સાચું સ્વરૂપ શું છે. સૌથી શ્રેષ્ઠ સંબંધ તમે કોની સાથે બાંધો? તમારી પોતાની સાથે. રાજ્યો તમને આપશે. અને ખરેખર એક જ એવો ધર્મ છે જે કહે છે કે અમે તમને કહીએ કે માનતા નહીં ઈશ્વરમાં, અનુભવ કરો. અને તમને કહે છે કે આમ ફોલો કરો, આ રસ્તો તમને દેખાડી, તમે ફોલો કરો. ન જીતો તમને કહેજો, પણ બહુ ઓછા માણસ કરવા તૈયાર છે.